સાંગીપુરામાં આવેલી શાંતિ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્લાન્ટની ક્ષમતાને વિસ્તરણ અંગે મોટીવેર ખાતે યોજાયેલ લોક સુનાવણીમાં વિરોધ થયો. ગુજરાત પ્રદૂષણ બોર્ડના નરેશ ચૌધરી અને પ્રાંત અધિકારી કે.જે. વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી સુનાવણીમાં લોકોએ જણાવ્યું કે સિમેન્ટ પ્લાન્ટ દ્વારા ઉર્જિત રજકણો મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણનું કારણ બને છે. પ્રદૂષક સીસા સીસીએમના કારણે કેન્સર અને જન્મજાત ખોળ ખાપણ જેવી ગંભીર બીમારીઓ થાય છે. સિમેન્ટ પ્લાન્ટમાંથી છોડાતો મોનોક્સાઇડ CO એક પ્રકારનું ધીમું ઝેર પણ કહેવામાં આવે છે, જે કારણે ફેફસાને લગતી બીમારીઓ થાય છે અને માનવીનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્લાન્ટ સલ્ફર ડાયોક્સાઇડ થઈ એસિડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ હોવાથી અને પાણી પર ખૂબ જ મોટી અસરો છે. સિમેન્ટ પ્લાન્ટના પ્રદૂષણના કારણે પાણી લાલ થઈ જાય છે, જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે, જેથી ખેતી થઈ શકતી નથી. અક્રીના જુવાનસિંહ જાડેજાએ સિમેન્ટ પ્લાન્ટમાં સ્થાનિકોને રોજગાર ઉપરાંત શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી. પ્રદૂષણ વિભાગ દ્વારા જરૂર પડશે તો અદાલતના દ્વારે જવાની ચીમકી પણ સિંધોડીના સરપંચ ગોપાલ ગઢવીએ કરેલ. લેખિત રજૂઆતમાં જણાવ્યું કે સિમેન્ટ પ્લાન્ટના કારણે હવામાં પ્રદૂષણ ફેલાય છે, જેનાથી આંખ, હૃદય, ફેફસાની બીમારી થાય છે. આ પ્લાન્ટોની ક્ષમતા વધારવામાં ન આવે તેવી માંગ કરી. તેમ છતાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અદાલતના દ્વાર ખટખટવામાં અમે તૈયાર છે તેમ જણાવ્યું. અગાઉથી જ આસપાસના ગ્રામ લોકો સુનાવણી અંગે કોઈ જાહેરાત કરવામાં ન આવતા જાગૃતિના અભાવે પૂરતી સંખ્યામાં લોકો જઈ ન શક્યા હોવાથી સુનાવણી ફરી એકવાર થાય તેવી માંગ ઉઠી. લોક સુનાવણીમાં અબડાસા અને લખપત તાલુકાના ગ્રામજનો હાજર રહ્યા હતા. કંપની વેચીને આલાઈ ગયા ને જે ખાસ કરીને ડસ્ટના જે મુદ્દા સામે આવ્યા, ગૌચરના મુદ્દા સામે આવ્યા, એને લઈને શું કહેશો? ફોરેસ્ટના કેન્દ્ર અનેક ખેડૂતોની જમીન જાય છે, શું કહેશો? ડસ્ટ બસ્ટના કોઈ મુદ્દા નથી. વિડીયો ડસ્ટ કંટ્રોલમાં આલે છે, એ તો બધા વિરુદ્ધમાં કોઈ બોલતા કાલે હોય. મેં 4 જગ્યાએ વિધેયક આપ્યા છે. તમારો પશુ છે ને એની શ્વાસથી બીમારી પશુને થાય છે, માણસને નહીં. મારા પાસે વિડિયા છે અમને કોઈ ને ડૉક્ટર 4 આજે પશુ સુધી છે ને કોઈ એ ઊભી નથી થઈ શકતી હજી પણ ગામમાં. અમને કોઈ ડૉક્ટરે એવો રિપોર્ટ નથી આપ્યો કે ભાઈ આ પશુનું મરણ આના રીતે થયો છે. કોઈ એવું કીધું નથી અમને, ને કોઈ સર્ટિફિકેટ નથી કે ભાઈ આ ડસ્ટને કારણે કોઈ પશુ અમારું મરી ગયું છે. જે ગૌચરના મુદ્દા લઈને તમે શું કહેશો? ના, ગૌચરના એટલી બધી દબાણ બવાણ કાંઈ નથી. તો તો કંપનીની ગૌચર જ સિંહ સરકાર ગૌચર જ કંપનીને સરકારે આપેલી છે, એના બદલામાં કાંઈ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.